કેળ અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો આમાંથી હવે ઉત્પાદન કંઈ ન થાય. આ ઝાડવાને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતોએ પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે. સરકારે ઉદાર હાથે અહીંયા સહાય કરવી. કેળ અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો આમાંથી હવે ઉત્પાદન કંઈ ન થાય. આ ઝાડવાને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતોએ પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે. સરકારે ઉદાર હાથે અહીંયા સહાય કરવી.